ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ખુખાર મજબૂત અને તોફાની વાવાઝોડું આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ત્રાટકવાની સાથે ગુજરાતની અંદર મેઘરાજા ખેદાન મેદાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે। અનેક ક્ષેત્રની અંદર 3 ઇંચથી લઈને 8 ઇંચ અને અતિ ભયંકર વરસાદ વરસવાની સાથે 15 ઇંચ સુધીનો સૌથી વધારે વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે। આ સિઝનનો ગુજરાત રાજ્યની અંદર 106% કરતા વધુ વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે સક્રિય બનેલી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના ઉત્તરીય ભાગોની અંદર આગળ ગતિ કરતી જોવા મળી રહી છે, જેના કારણે કરાચીના વિસ્તારોની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। તો ખાસ જાણી લેજો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા ક્ષેત્ર, ગુજરાતના કયા વિસ્તારો અને કયા જિલ્લાઓમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વરસાદ અંગે શું નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બની રહ્યું છે તેમ ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અને સૌથી વધારે અસર હવેથી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ નવા રાઉન્ડની અંદર સૌથી વધારે અસરો જોવા મળવાની છે। તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના ઉત્તરીય વિસ્તારોની અંદર સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમની અસરો વધી રહી છે તેમ ગુજરાત ઉપર સક્રિય બનેલો વરસાદનો આ નવો અને તોફાની રાઉન્ડ ગુજરાતમાં હવે ભયંકર તબાહી મચાવતો જોવા મળવાનો છે। ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આવનારી કલાકની અંદર કચ્છની અંદર લખપત, ખાવડ, રાપર, ગાંધીધામના ક્ષેત્રથી માંડવીના વિસ્તારમાં, બારડોલીના ક્ષેત્રથી લઈને નડિયાદના વિસ્તાર ઉપર, આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી ભયંકર વરસાદ તૂટી પડતો હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની રીતસરની મોટી ચેતવણી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। કચ્છની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ અને વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે, જેમાં થરાદના ક્ષેત્રથી લઈને પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ક્ષેત્રની અંદર પણ અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર આજનું ટેમ્પરેચર 25 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજરોજ ગુજરાતમાં જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે વાવાઝોડું આગળ વધીને કરાચીના વિસ્તારોની અંદર પોતાની સિસ્ટમની મજબૂત ઘાત વધારી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનેલા સિસ્ટમના નવા રાઉન્ડને ધ્યાનમાં રાખતા પણ નવો રાઉન્ડ ગુજરાતને ગમરોળતો હોય તેમ હવેથી ગુજરાતની અંદર જળબંબાકાર ભૂક્કા અને ચોતરા કાઢી નાખે તેવા ભારેથી ભયંકર વરસાદને લઈને ગુજરાત રાજ્ય માટે પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયામાંથી આગળ વધતા તોફાની ભેજયુક્ત અને ખુખાર પવનો સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાત ઉપર પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેવા પણ તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર મુંબઈ તરફથી આગળ વધતી સિસ્ટમોની અત્યારે ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમના ભયંકર શિયર ઝોનના ઘેરાવા અને નવી સક્રિય બનતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરો પણ ગુજરાત રાજ્યની અંદર વધી રહેલી જોવા મળી રહી છે। આમ અનેક પ્રકારની સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવાને ધ્યાનમાં રાખતા અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત પટ્ટો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે। જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરી રહ્યું છે તેમ ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ઘોડાપુર આવે તેવા અતિભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમ હવે દરિયાના માધ્યમથી ગુજરાતના વિસ્તારોની અંદર ઉપર તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે।
સિસ્ટમની ઉપર તરફની ગતિઓને હવે મોટું પરિભ્રમણ આગળ વધતું હોય તેમ કચ્છના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે। આમ જેમ જેમ વાતાવરણની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે તેમ તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી હજી પણ મુશળધાર વરસાદ વરસવાની નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર તટીય ક્ષેત્ર એટલે કે દરિયાઈ કાંઠાની અંદર વસવાટ કરતા લોકોને આગામી 3 દિવસ માટે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની આપણે જિલ્લાઓ થકી તાજી લેટેસ્ટ માહિતી મેળવીએ તો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો। ગુજરાત રાજ્યની અંદર અત્યારે કરાચીના વિસ્તાર સુધી વાવાઝોડાનું તીવ્ર પરિભ્રમણ અને વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ પોતાની ભયંકર જોરવાળું અસર દર્શાવી રહેલું અત્યારે આ પરિભ્રમણ જોવા મળી રહ્યું છે, જેની અસર ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સુધી ફેલાઈ ચૂકેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની મજબૂત અત્યારે ઘાતને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર આજે ભારે વરસાદને લઈને નવી નકોર અને તાજી અપડેટ માહિતી જાહેર કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં થરાદના ક્ષેત્રથી રાધનપુર, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના ક્ષેત્રની અંદર હિંમતનગરના પંથકથી લઈને રાજ્યની અંદર મહેસાણાના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવેથી 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના અતિભારે વરસાદ વરસવા અંગે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જો આપણે નજર કરીએ તો સૌરાષ્ટ્રના હવામાનની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવવાની સાથે અને ગુજરાતનો દરિયો પણ બેકાબુ બનતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે, જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર એટલે કે ભાવનગરના ક્ષેત્રથી સોનગઢના વિસ્તારમાં, પાલીતાણાના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર તટીય ક્ષેત્ર જેમાં તળાજાના પંથક ઉપર, મહુવાના વિસ્તારથી રાજુલા, કુંડલાના વિસ્તારથી ધારીના ક્ષેત્ર ઉપર, તેની સાથે સાથે તુલસીશ્યામના વિસ્તારથી લઈને ઉના કોડીનારના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। વેરાવળના ક્ષેત્રથી માંગરોળ, કેશોદના વિસ્તારથી વિસાવદર, ધારી, કુંડલાના વિસ્તાર ઉપર, કડાચના ક્ષેત્રથી લઈને કુતિયાણાના પંથકની અંદર, ઉપલેટાથી જેતપુરના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે પોરબંદરના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે। ચીખલી, ભાનવડના ક્ષેત્રથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી કાલાવડ, ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકાના પવિત્ર ભૂમિ ઉપર અને ઓખાબંદરના ક્ષેત્રની અંદર પણ સતત હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। જામનગર, ધ્રોલ, સાબડી, વાંકાનેરના ક્ષેત્રથી થાણ, ચોટીલા, રાજકોટના વિસ્તારથી શાપરના વિસ્તારની અંદર, ગોંડલના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જસદણના પંથક ઉપર, બાબરાના વિસ્તારથી ગઢડા, બોટાદના વિસ્તારથી બરવાળાના વિસ્તાર અને સોનગઢના વિસ્તારની અંદર પણ અત્યારે હળવાથી ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। રાણપુરથી ધંધુકા, લીંબડીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, ધાંગધ્રાના વિસ્તારથી હાલવડના વિસ્તાર ઉપર હવેથી આભ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ તટીય ક્ષેત્રની અંદર અરબ સાગરના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમો જેમ કે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે હાઈ પ્રેશરનું પણ તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મુંબઈના તટીય વિસ્તારોની અંદર અત્યારે નવી લો પ્રેશર બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાની અસર પણ ગુજરાત ઉપર અત્યારે જોવા મળી રહી છે। આમ એક સાથે અનેક પ્રકાર નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદના નવા રાઉન્ડની સાથે હવેથી ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો હોય તેમ દક્ષિણીય ગુજરાતની અંદર જેમાં જાંબુસર, દહેજના તટીય ક્ષેત્રથી લઈને આવનારી કલાકની અંદર કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોર, ભરૂચના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે ડેડિયાપાડાના વિસ્તાર ઉપર, ઉમરપાડાના ક્ષેત્રથી વાંકલના વિસ્તારમાં, કોસંબાના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તે ઉપરાંત
બારડોલીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર વ્યારાના પંથક ઉપર નવસારીના વિસ્તારોથી લઈને બિલીમોરાના ક્ષેત્રમાં વનસાડાના વિસ્તારથી આહવા સાપુતારાના ક્ષેત્રથી વલસાડના વિસ્તાર ઉપર મેઘરાજા તૂટી પડતા હોય તેમ ગુજરાતમાં હવેથી વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવવા માટે ગુજરાતમાં પૂર ઝડપે આગળ વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર અનેક જગ્યા ઉપર રોડ રસ્તાઓ પર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે આબ ફાટતું હોય તેમ અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। પાછલા 2 દિવસથી અહેમદાબાદના વિસ્તારની અંદર મેઘરાજાએ પોતાની ભયંકર અસર દર્શાવવાની સાથે જળબંબાકાર વરસાદ અહેમદાબાદના વિસ્તારમાં વિખેરેલો જોવા મળ્યો છે અને આવનારી કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારથી લઈને બોડેલીના ક્ષેત્રની અંદર ધોળકાના વિસ્તારથી રાજ્યમાં ખંભાત અને નડિયાદના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનેલા વરસાદીય સિસ્ટમના નવા રાઉન્ડ અને ગુજરાત ઉપર ઘેરાયેલી સ્ટ્રફ લાઇનની અત્યારે વધી રહેલી અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર 3 દિવસ સુધી વરસાદનું તોફાની જોર ગુજરાતમાં જોવા મળવાનું છે। આમ અનેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર હળવાથી મધ્યમ અને અમુક ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ પણ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે તોફાની પવન ગુજરાતમાં તૂટી પડતો હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે સક્રિય બનેલો નવો રાઉન્ડ હવેથી ગુજરાતમાં ભયંકર ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। વીજળીના કડાકાની સાથે રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે। આમ ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના ઘણા બધા ક્ષેત્રની અંદર હવેથી વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર જોર ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને જામનગરના ક્ષેત્ર ઉપર, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લામાં, બોટાદના પંથકથી ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર, અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથના વિસ્તારમાં, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરના વિસ્તારમાં 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, જેમ જેમ વાતાવરણ પલટાઈ રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતની અંદર આવનારી કલાકની અંદર ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારમાં, સુરતના પંથકથી લઈને તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડથી દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ ક્ષેત્રોની અંદર પણ વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદ, ખેડા, આણંદના વિસ્તારથી વડોદરા, છોટાઉદેપુરના ક્ષેત્રથી લઈને દાહોદના પંથક ઉપર, મહીસાગરના ક્ષેત્રથી લઈને અત્યારે પંચમહાલના વિસ્તાર ઉપર પણ હળવાથી તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। કચ્છના વિસ્તારની અંદર આજે અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીની તોફાની સિસ્ટમ આગળ વધીને અત્યારે કચ્છના વિસ્તાર ઉપર પોતાની તોફાનીની ભયંકર અસર દર્શાવી રહેલી સિસ્ટમની ઘાત જોવા મળી રહી છે। આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજરોજ અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે। જો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠાના વિસ્તારમાં, અરવલ્લીના ક્ષેત્રથી લઈને પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદી સિસ્ટમની તોફાની ઘાતની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળવાનો છે। અને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી
14 તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામીની વધુ એક નવી આગાહી સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, જાણી લેજો કઈ તારીખથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવશે। પરેશ ગોસ્વામીની વરસાદને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી સામે આવી રહી છે। ગુજરાતની અંદર ભારે વરસાદી માહોલ બાદ હવે રાહતનો સમય શરૂ થઈ ગયો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યા મુજબ બંગાળની ખાડીનામાં આવેલી તોફાની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનીને ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડીને પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે રાજ્યભરની અંદર 80 થી લઈને 85% વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેનાથી હવે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી આ ખુખાર મજબૂત અને તોફાની સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મુશળધાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ પાકિસ્તાનના વિસ્તારો તરફ ગતિ કરી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓની અંદર અમુક ભારે વરસાદ પડ્યો નથી અને હવે આગામી 15 થી લઈને 16 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ગતિવિધિ વરસાદની ઘટતીઓ જોવા મળવાની છે, જેનાથી ખેડૂતોને તેમના કૃષિ કાર્ય માટે પૂરતો સમય મળી રહેતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર ચોમાસાની આ સિઝન એક પછી એક વરસાદીય નવા રાઉન્ડ લઈને આવી રહી છે, પરંતુ તાજેતરની અંદર આવેલા એક મોટા રાઉન્ડ બાદ હવે રાજ્યભરની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદે વિરામ લઈ લીધો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે। તમે લાઈવ પણ તબાહીના દ્રશ્ય જોઈ શકો છો। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભયંકર મેઘરાજાના તાંડવના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદીય સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકીને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ હતી। ત્યારબાદ ડિપ્રેશન વાળી સિસ્ટમ રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદ લાવ્યો છે અને સાર્વત્રિક વરસાદ એટલે કે એવો રાઉન્ડ કે જેમાં રાજ્યની અંદર 80 થી લઈને 85% વિસ્તારની અંદર ગુજરાતમાં વરસાદનો લાભ મળી ચૂકેલો છે। આ રાઉન્ડની અંદર ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર 5 થી 10 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર તો 12 થી લઈને 15 ઇંચ કરતા પણ વધુ વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે। જી હા દર્શક મિત્રો, પરેશ ગોસ્વામી દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે આમાં થોડુંક પ્લસ માઇનસ થઈ ચૂક્યું છે, કારણ કે સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારોની અંદર માત્ર સામાન્ય વરસાદ જ નોંધાયો છે। તેમણે જણાવ્યું છે કે આટલી મોટી સિસ્ટમ 2 થી 5% તફાવત સામાન્ય હોય છે। સત્યને સ્વીકારવું એક મહત્વપૂર્ણ વાત છે। હાલની સિસ્ટમ અને આગામી દિવસોને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી છે। વરસાદ માટે જવાબદાર સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આવનાર 24 થી 48 કલાકની અંદર આ સિસ્ટમ કરાઈથી લઈને અરબ સાગરની અંદર પશ્ચિમીય દિશા તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાત ઉપરથી વરસાદીય માહોલ હળવો થશે। આગામી 9 થી લઈને 10 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમીય કચ્છ, પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર 1 થી 2 ઇંચ જેવા સામાન્ય વરસાદની શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। મોટાભાગના વિસ્તારમાં મોડી રાતથી જ વરસાદે વિરામ લઈ લીધો છે। પવનની ગતિની અંદર પણ મોટો ફેરફાર 10 તારીખથી જોવા મળવાનો છે। આગામી વરસાદના નવા રાઉન્ડ માટે ખેડૂતો માટે પણ ખાસ સલાહો જાહેર કરવામાં આવી છે। આ વરસાદનો રાઉન્ડ હવે પૂર્ણ થઈ ગયો છે, પરંતુ 2025નું ચોમાસું હજી પૂર્ણ થયું નથી। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે। જો કે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને રાજ્યની અંદર લગભગ 40 થી 50% વિસ્તારની અંદર આ નવા રાઉન્ડનો લાભ ગુજરાતને મળતો જોવા મળી શકે છે। ખેડૂતો માટે પણ ખાસ સલાહો આપવામાં આવી છે। વરાપના સમયનો ઉપયોગ કરી કૃષિ કાર્ય કરી લેવા જેવી પણ સલાહ ખેડૂતો માટે દર્શાવવામાં આવી રહી છે।